નમસ્કાર દોસ્તો, હું છું તમારો દોસ્ત ભાવેશ તામિલિયા. ખૂબ જ અગત્યના સમાચાર છે, આમ કહીએ તો બ્રેકિંગ ન્યૂઝ છે. હું તમને જે વિડીયો બતાવવાનો છું, વિડીયો વધુમાં વધુ શેર કરજો, દરેક લોકો સુધી પહોંચે, ગુજરાતની જનતાને ખબર પડે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થયા પહેલા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવીની શા માટે ધરપકડ કરવામાં આવી. અને ધરપકડ કરી તો કરી, પરંતુ જે રીતે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની ધરપકડ કરવાનો દોર જે ચાલુ કર્યો છે, હવે એ કાર્યકર્તાની ધરપકડ કરતાં કરતાં આજે આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવીની પણ ધરપકડ કરવામાં આવી છે. અને ઈસુદાનભાઈ ગઢવી પોલીસ સ્ટેશનમાં ગયા અને ત્યાર પછી જે માહોલ જામ્યો છે, સૌથી પહેલાં દોસ્તો આપણે ઈસુદાનભાઈ ગઢવી અને પોલીસ વચ્ચે શું બાકાઝીકી થઈ છે એ વિડીયોને પૂરેપૂરો સાંભળવો છે. ત્યાર પછી આપણે વિડીયોમાં આગળ થોડી ચર્ચા કરીશું. પણ જે રીતે ઈસુદાનભાઈ ગઢવી પોલીસ સ્ટેશન પહોંચ્યા અને પોલીસ અધિકારીઓને કેવો પરસેવો છૂટ્યો છે, સૌથી પહેલાં આપણે એ વિડીયો પર એક નજર નાખીએ. લોકશાહી દેશમાં છે કે હિટલરશાહી છે કે ખબર નથી. નહીં કરવાનું હોય, 2-5% રાખવાનું હોય, એટલી રીતે ના રાખવાનું કે દૂરદાણી બધાની થઈ જાય, બધાની નોકરીઓ જોખમમાં મુકાઈ જશે. કોર્ટ અદાલતમાં શું કહેશો તમે? તમને ખબર છે મારી પાસે કેટલા પુરાવા છે આના? તમારી એકેની નોકરી નહીં રહે આમાં. તમે દુખી થાઓ અને એસપી પોતે એસપી ની સામે આમાં કાર્યવાહી થશે. એસપી શ્રીને મેં કાલે ફોન કરેલો છે. અને માત્ર અહીંયા નથી બન્યું, ગુજરાત સૌરાષ્ટ્રના 6 જગ્યા ઉપર બન્યું છે. સેમ મોડસ ઓપરેન્ડી. અત્યારે હું 1 વાગે પ્રેસ કોન્ફરન્સ કરીને બધા ખુલાસા કરવાનો છું, પણ તમે હું કામ આમ બધા માટીમાં આવી જાવ છો? બાકીના પોલીસનું તો બોડી લઈશ. તમે યાર, તમે બધા સારા વ્યક્તિઓ છો, આપણા પરિવારના સભ્યો છો, અને આવી રીતે કોકના ભરોસે કરશો તો હેરાન થઈ જશો બધા. માણસો ઉભા કરો, ફરિયાદ લખાવડાવવા માટે એને કહો, ધમકી મારો, ફરિયાદ લખાવડાવે. અહીંયા ફરિયાદ લખશે કોઈ? જે જગ્યાએ ઘટના બની છે ત્યાં ડાયરેક્ટ આ શું આ નામ જો દીપકની ગાડી સામે ડાયરેક્ટ ગાડી ટચ થાય ઓલા બે લોકોની. 5 દિવસ પહેલા આઈબીએ મને કીધેલું કે સુદાનભાઈ આવું થશે. મેં કીધું શું થાય? અહીં કે ઘાસ કાપવા માટે રાજનીતિ મળતી વગર બધાને પોતાની નોકરીઓ વાલી હોય છે, પણ અમે ખોટું કોઈનું નથી કરતા એનો અર્થ નથી. અને દારૂ નાડાની માની બધી લિસ્ટ આપો, હાલો આપણે રેડ કરીએ. તમે કોણ બુટલેગર છે આપણે બધી ડિટેલ કઢાવું. ખંભાળિયા તાલુકામાં કેટલા બહારના માણસો તમે જે કામ કરે છે? બોલાવો ને ભાઈ, એ તો એને કીધું છે ને, સ્ટાફ જ બોલાવે ને, આપણે તો એને કઈ રીતે બોલાવે? તમારી પાસે પોલીસ વેરિફિકેશન કેટલા બહારના માણસોનું છે ખંભાળિયા તાલુકાનું? તમે નામ જો 10 દિવસ પહેલા દીપકનું પોલીસ વેરિફિકેશન કર્યું, તો બીજા માણસો ગામોગામ કામ કરે છે, કંપનીઓમાં કામ કરે છે, તો એનું પોલીસ વેરિફિકેશન કેટલા હજાર માણસો કામ કરે છે? આ લોકોએ 2 જણાને ઉભા કરી એની સ્કૂટી ને કીધું કે તમે વાંગાને મારવાનો છે, તોડાવડાવ્યું અને પેલો ફરિયાદ કરવા અહીંયા આવ્યો છે અને એની સામે ફરિયાદ કરી નાખી. અને એ સુદાન ગઢવીના એરિયામાં ક્યાં દારૂના અડ્ડાઓ ને મટકાન બટકાન બધાનું એસપી વેસપી બધાનું હું ઉપાડીશ. વકીલ સાહેબ જો ને એન્ટ્રી કઈ ને કઈ દીધી દીપકની. આમાં બનાવ કેટલા આ ફરિયાદ કેટલા નંબર ની અંડર 600 એફઆઈઆર નંબર બીજું કયું છે આપણા સ્ટાફમાં? સાંજે કોણ હતું કાલે? હાલ કમ્પ્લેન રામસિંહ ચાવડે. યાર અમે તમારું આટલું રાખતા હોઈએ, તમને અમે બચાવતા, અમે કોઈનો રોટલો ભરાવા માંગતા નથી. પણ આવી રીતે હાથા બનશો તો રોટલો અપડો વાર નહીં લાગે. તમારા દીકરા દીકરીઓ પછી અમારી પાસે આવશે કે સાહેબ હવે અમે પાછી કેટલી ફરિયાદ. આમાં જોતા કેટલા વાગે આ ફરિયાદ નોંધી છે? કેટલા વાગે? તમે સબ ઇન્સ્પેક્ટર ને બોલાવી લો ભાઈ, ક્યાં છે કે નથી સબ ઇન્સ્પેક્ટર? બોલાવવાનું પીએસઆઈ અમે છે ને 7:30 વાગ્યાની છે. હું 12 વાગ્યા સુધી હું ખુદ અહીં હાજર હતો. મને કે હજી દાખલ થશે બીજી ટ્રાય મારો, બીજી ટ્રાય કરો. કેશુદાનભાઈ ચા પીવા આવ્યા છે તમારા મહેમાન બની. લોકશાહી દેશમાં છે કે હિટલરશાહી છે કઈ ખબર નથી.
નહીં કરવાનું હોય 2-5% રાખવાનું હોય સાહેબ, એટલી રીતે ના રાખવાનું કે દૂરદાણી બધાની થઈ જાય બધાની નોકરીઓ જોખમમાં મુકાઈ જશે કોર્ટ અદાલતમાં શું કહેશો તમે તમને ખબર છે મારી પાસે કેટલા પુરાવા છે આના તમારી એકેની નોકરી નહીં રહે આમાં તમે દુખી થાઓ અને એસપી પોતે એસપી ની સામે આમાં કાર્યવાહી થશે એસપી શ્રીને મેં કાલે ફોન કરેલો છે અને માત્ર અહીંયા નથી બન્યું ગુજરાત સૌરાષ્ટ્રના 6 જગ્યા ઉપર બન્યું છે સેમ મોડસ ઓપરેન્ડી અત્યારે હું 1 વાગે પ્રેસ કોન્ફરન્સ કરીને બધા ખુલાસા કરવાનો છું પણ તમે હું કામ આમ બધા માટીમાં આવી જાવ છો બાકીના પોલીસનું તો બોડી લઈશ તમે યાર તમે બધા સારા વ્યક્તિઓ છો આપણા પરિવારના સભ્યો છો અને આવી રીતે કોકના ભરોસે કરશો તો હેરાન થઈ જશો બધા માણસો ઉભા કરો ફરિયાદ લખાવડાવવા માટે એને કહો ધમકી મારો ફરિયાદ લખાવડાવે અહીંયા ફરિયાદ લખશે કોઈ અને જે જગ્યાએ ઘટના બની છે ત્યાં ડાયરેક્ટ આ શું આ નામ જો દીપકની ગાડી સામે ડાયરેક્ટ ગાડી ટચ થાય ઓલા બે લોકોની 5 દિવસ પહેલા આઈબીએ મને કીધેલું કે સુદાનભાઈ આવું થશે મેં કીધું શું થાય અહીં કે ઘાસ કાપવા માટે રાજનીતિ મળી દે વગર બધાને પોતાની નોકરીઓ વાલી હોય છે પણ અમે ખોટું કોઈનું નથી કરતા એનો અર્થ એ નથી અને દારૂના અડાની માની બધી લિસ્ટ આપો હાલો આપણે રેડ કરીએ તો તમે અને કોણ કોણ બુટલેગર છે આપણે બધી ડિટેલ કઢાવું ખંભાળિયા તાલુકામાં કેટલા બહારના માણસો તમે જે કામ સબ કરે છે? ઇન્સ્પેક્ટરને બોલાવો ને ભાઈ એ તો એને કીધું છે ને સ્ટાફ જ બોલાવે ને આપણે તો એને કઈ રીતે બોલાવે તમારી પાસે પોલીસ વેરિફિકેશન કેટલા બહારના માણસોનું છે ખંભાળિયા તાલુકાની તમે નામ જો 10 દિવસ પહેલા દીપકનું પોલીસ વેરિફિકેશન કર્યું તો બીજા માણસો ગામોગામ કામ કરે છે કંપનીઓમાં કામ કરે છે તો એનું પોલીસ વેરિફિકેશન ના ના એમને પુરાવા જોતા હોય તો હું 1000 હું પુરાવા દઉં કે અહીંયા તમે કેટલા હજાર માણસો કામ કરે છે? મારી તો લેખિતમાં ફરિયાદો એટલી છે. આ લોકોએ 2 જણાને ઊભા કરી એની સ્કૂટી ને કીધું કે તમે વાંગાને મારવાનો છે તોડાવડાવ્યું અને પેલો ફરિયાદ કરવા અહીંયા આવ્યો છે અને એની સામે ફરિયાદ કરી નાખી અને એ ઈશુદાન ગઢવીના એરિયામાં ક્યાં દારૂના અડ્ડાઓ ને મટકાન બટકાન બધાનું એસપી વેસપી બધાનું હું ઉપાડીશ વકીલ સાહેબ જો ને અને એન્ટ્રી કઈ ને કરી દીધી દીપકની દીપકને અટક કરેલ તો શાંતિ બતાવે છે આમાં બનાવ કેટલા રિપોર્ટ આપો ને ભાઈ અટકલી આ ફરિયાદ કેટલા નંબરની છે અંડર સેક્શન અરેસ્ટ મેમો ભર્યો છે એફઆઈઆર નંબર બીજું કયું છે આપણા સ્ટાફમાં સાંજે કોણ હતું કાલે હાલ કમ્પ્લેન રામસિંહ ચૌડેલ યાર અમે તમારું આટલું રાખતા હોઈએ તમને અમે બચાવતા અમે કોઈને રોટલો ભરાવા માંગતા નથી પણ આવી રીતે હાથા બનશો તો રોટલો આપડે તો વાર નહીં લાગે તમારા દીકરા દીકરીઓ પછી અમારી પાસે આવશે કે સાહેબ હવે અમે પાછી કેટલી ફરિયાદ આમાં જોતા કેટલા વાગે આ ફરિયાદ નોંધી છે કેટલા વાગે તમે સબ ઇન્સ્પેક્ટર ને બોલાવી લો ભાઈ ક્યાં છે કે નથી સબ ઇન્સ્પેક્ટર બોલાવવાનું પીએસઆઈ પોણા 8 વાગ્યાનું છે હે? અમે છે ને પોણા 8 વાગ્યાની છે હું 12 વાગ્યા સુધી હું ખુદ અહીં હાજર હતો મને કે હજી દાખલ થશે દાખલ થશે. 8 વાગ્યાની હે? બીજી ટ્રાય મારો બીજી ટ્રાય કરો એમ કે ઈશુદાનભાઈ ચા પીવા આવ્યા છે નહીં તમારા મહેમાન બની લોકશાહી દેશમાં છે કે હિટલરશાહી છે કઈ ખબર નથી બોલ નહીં કરવાનું હોય 2-5% રાખવાનું હોય સાહેબ, એટલી રીતે ના રાખવાનું કે દૂરદાણી બધાની થઈ જાય બધાની નોકરીઓ જોખમમાં મુકાઈ જશે કોર્ટ અદાલતમાં શું કહેશો તમે તમને ખબર છે મારી પાસે કેટલા પુરાવા છે આના તમારી એકેની નોકરી નહીં રહે આમાં તમે દુખી થાઓ અને એસપી પોતે એસપી ની સામે આમાં કાર્યવાહી થશે એસપી શ્રીને મેં કાલે ફોન કરેલો છે અને માત્ર અહીંયા નથી બન્યું ગુજરાત સૌરાષ્ટ્રના 6 જગ્યા ઉપર બન્યું છે સેમ મોડસ ઓપરેન્ડી અત્યારે હું 1 વાગે પ્રેસ કોન્ફરન્સ કરીને બધા ખુલાસા કરવાનો છું પણ તમે હું કામ આમ બધા માટીમાં આવી જાવ છો બાકીના પોલીસનું તો બોડી લઈશ તમે યાર તમે બધા સારા વ્યક્તિઓ છો આપણા પરિવારના સભ્યો છો અને આવી રીતે કોકના ભરોસે કરશો તો હેરાન થઈ જશો બધા માણસો ઉભા કરો ફરિયાદ લખાવડાવવા માટે એને કહો ધમકી મારો ફરિયાદ લખાવડાવે અહીંયા ફરિયાદ લખશે કોઈ અને જે જગ્યાએ ઘટના બની છે ત્યાં ડાયરેક્ટ આ શું આ નામ જો દીપકની ગાડી સામે ડાયરેક્ટ ગાડી ટચ થાય ઓલા બે લોકોની 5 દિવસ પહેલા આઈબીએ મને કીધેલું કે સુદાનભાઈ આવું થશે મેં કીધું શું થાય અહીં કે ઘાસ કાપવા માટે રાજનીતિ મળી દે વગર બધાને પોતાની નોકરીઓ વાલી હોય છે પણ અમે ખોટું કોઈનું નથી કરતા એનો અર્થ એ નથી અને દારૂના અડાની માની બધી લિસ્ટ આપો હાલો આપણે રેડ કરીએ
તો તમે અને કોણ કોણ બુટલેગર છે આપણે બધી ડિટેલ કઢાવું. ખંભાળિયા તાલુકામાં કેટલા બહારના માણસો તમે જે કામ સબ કરે છે? ઇન્સ્પેક્ટરને બોલાવો ને ભાઈ. એ તો એને કીધું છે ને, સ્ટાફ જ બોલાવે ને, આપણે તો એને કઈ રીતે બોલાવી શકીએ? તમારી પાસે પોલીસ વેરિફિકેશન કેટલા બહારના માણસોનું છે ખંભાળિયા તાલુકાનું? તમે નામ જો 10 દિવસ પહેલા દીપકનું પોલીસ વેરિફિકેશન કર્યું તો બીજા માણસો ગામોગામ કામ કરે છે, કંપનીઓમાં કામ કરે છે, તો એનું પોલીસ વેરિફિકેશન ના ના એમને પુરાવા જોતા હોય તો હું પુરાવા દઉં કે અહીંયા તમે કેટલા હજાર માણસો કામ કરે છે? મારી તો લેખિતમાં ફરિયાદો એટલી છે. આ લોકોએ 2 જણાને ઊભા કરી એની સ્કૂટી ને કીધું કે તમે વાંગાને મારવાનો છે, તોડાવડાવ્યું અને પેલો ફરિયાદ કરવા અહીંયા આવ્યો છે અને એની